મિત્રો, ગુજરાત રાજ્યને આખા ભારતમાં એક વેજીટેરિયન રાજ્ય તરીકે જોવામાં આવે છે અને સંતોની ભૂમિ ગુજરાત કહેવાય છે. હવે આ સંતોની ભૂમિ ગુજરાતમાં કેટલા કતલખાના હશે તમે વિચારો. તો કેન્દ્રીય કૃષિ મંત્રાલયે લોકસભામાં જે આંકડા આપેલા છે સાંભળીને તમે શોક થઈ જશો કે ગુજરાતમાં 10,735 રાજ્ય સરકારની મંજૂરીવાળા કતલખાના છે અને ઇલીગલ ચાલતા 2,176. આમ ટોટલ 12,911 કતલખાના ગુજરાતમાં ધમધમી રહ્યા છે. અને વિચારવા જેવી વાત તો એ છે કે ભારતના પંજાબ, દિલ્હી, હરિયાણા, ઝારખંડ આ બધા સ્ટેટમાં નોન વેજીટેરિયન પબ્લિક બહુ વધારે છે, છતાં પણ એ રાજ્યો કરતાં પણ કતલખાના ગુજરાતમાં વધારે છે. એટલે આણે એક પ્રશ્ન ઉભો કર્યો કે ગુજરાતમાં એકચ્યુઅલમાં નોન વેજીટેરિયન પબ્લિક કેટલું હશે. અને સાથે તમને આ કતલખાનાના થોડા ફેક્ટ જણાવું કે કયા પશુ પ્રાણીને અંદર પ્રોસેસ કરી શકાય છે. તો લીગલી ઘેટા, બકરા, ડુક્કર, મરઘી, ભેંસ આવા પ્રાણીને કરી શકાય છે, પણ ગાયને પ્રોસેસ નથી કરી શકાતી કારણ કે ગાય પ્રતિબંધિત છે અને જો પ્રોસેસ કરતા કોઈ પકડાય તો એને આજીવન કારાવાસ સુધીની પણ સજા છે અને આવા ગુનામાં એને જામીન પણ નથી મળતા. પણ અંદર શું ચાલે છે તો આપણે ક્યારે જોયું નથી. તો મિત્રો, હવે તમારી જવાબદારી છે કે આ વિડીયોને જલ્દીથી જલ્દી વધુ લોકો સુધી શેર કરો, જેથી ગુજરાતના એવા નેતા જેને હિન્દુત્વના નામે મત લઈને આ કતલખાનાને પરમિશન આપેલી છે તો એની રિયાલિટી આપણે બધાને બતાવી શકાય. જય હિન્દ, જય ભારત.